તો જય શ્રી રામ બધા મિત્રોને તમારું બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અરે પણ ભાઈ ક્યાં જવું છે જોતો કરી. આ આપણા પિન્સુભાઈ છે મિત્રો, જો અમે આવી જઈએ જાહેર ભરવા ગૌ માતાને નાખવા. પિન્સુ જો કેરી પિન્સુભાઈ તોડી લીધી છે. આમ બે ખાતા હતા કેરી, બાકી બધા જાહેર ભરતા હતા. જો આપણા કાકાની રિક્ષા લઈ આવ્યા છે, આ આખી રિક્ષા આપણે ભરવાની છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. જો એટલી તો ભરી દીધી છે, જે ભરવાની બાકી છે. કેટલા બધા જણા જો. અને આપણા પિન્સુભાઈ જો કેરી ખાવા મળ્યા હતા, એ અને દીપકભાઈ. ને આ બાજુ આપણા કાકા જો રાહુલ કાકા બેઠા બેઠા કેટલી કેરી ખાઈ ગયા. આપણો પિન્સુભાઈ પણ કેરી ખાઈ છે. બાકી બધા જે આંબામાં કેરી ગોતતા હતા. આ જુઓ જોવે છે ભાઈ ઈળું છે કે નહીં, અને પછી મોટું મારી દીધું. બાકી આ બધા જો આ જો આપણા કાકા. હવે બધા જઈશું નીણ નાખવા, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. જો આખી ભરી દીધી છે રિક્ષા. બાકી જો વાં બધા આવતા હતા ગાડીઓ લઈને. અને આપણા પિન્સુભાઈ કેરી લેવા હતા આપણે એટલા, અને એને ભાઈ લઈ લીધી પાકલ કેરી. અને પછી સાઈડમાં બેઠા બેઠા ખાતા હતા. જો મોસ્ટ આવડા લોકોને જ છે. હવે આપણે જઈશું લાઈટ. ને આપણા કાકા જો આવ્યા, એ કહે છે કઈ બાજુ આપણે જાહેર નાખવાની છે એ રીતે. તો મિત્રો જો આ જગ્યા છે, અંધારું છે એટલે નહીં બતાવે. હવે આપણે નાખવાની છે. આપણે નાખી દીધી છે. અને આપણા આદિભાઈ જો આવ્યા દોડ્યા દોડ્યા રિક્ષામાં બેસી ગયા છે. બાકી હવે બીજી જગ્યાએ નાખવા જવાની છે જાહેર. અને આ ભાઈ જશે ગાયોને બોલાવવા. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. બે ગાડીઓ બીજી આપણી હારે છે. અને મિત્રો આપણા પિન્સુભાઈને તો મજા આવતી હતી જોવા. તો મિત્રો અહીંયા પણ ગૌ માતા આપણને મળી ગયા છે. તો આપણે આગળની સાઈડ એક ગ્રાઉન્ડ છે, ને આપણે નીણ નાખવાની છે. તો આપણે પહેલાં રિક્ષા લઈને જઈશું. બાકી આપણા કાકાની તો લેતા જ આવશે ગૌ માતાને એને પાછળ પાછળ. આ લોકો પણ આગળથી બોલાવે છે. તો મિત્રો જો આવડું આ ગ્રાઉન્ડ છે, ને આપણે જાહેર નાખવાની છે. જો અહીંયા કેટલી બધી ગૌ માતા છે. તો ચાલો અહીંયા પણ નાખી દેવી. આપણા પિન્સુભાઈ નાખે છે જાહેર, આપણે પણ થોડીક હેલ્પ કરી દેવી. દીપકભાઈને આપી દીધી છે, અને દીપકભાઈ નાખવા માંડ્યા છે. અને આપણે બીજી સાઈડ આપણા પિન્સુભાઈ પણ નાખે છે. આદિભાઈને અંબવી. તો મિત્રો ઘણી બધી ગૌ માતા આવી ગઈ હતી, અને લાઇટ નહોતી એટલે કોઈ બહુ બતાતું નહોતું. આપણા આદિભાઈ નાખે છે, તમને બતાતું હોય તો. બાકી મિત્રો આપણા પિન્સુભાઈ જબરદસ્ત મહેનત કરે છે. આ બધું આપણા કાકા ઉભા ઓર્ડર દેતા હતા. જો બતાતા હોય તો, અંધારું છે એટલા માટે લગભગ તો નહીં બતાય. આપણા દીપકભાઈ પણ આપણે યાર રિક્ષામાં આવી ગયા હતા.
અને આપણા આદિભાઈ પરસેવાથી રેત થઈ ગયા હતા નાઈ ને તો મિત્રો એવી રીતે અમે બીજી જગ્યાએ પણ પછી જાહેર નાખવા જતા હતા. તો મિત્રો હવે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તો અમે જઈશું એ જાહેર નાખવા. તો થોડોક સ્પીડમાં વિડીયો કરી નાખવી નગર પાછો બહુ મોટો થઈ જાય. તો મિત્રો આપણે આવી જઈશું આપણી છેલ્લી જગ્યાએ જે આપણા ઘર બાજુ છે. જો અહીંયા આપણે હવે નાખવાની છે. જો મિત્રો નાખી દીધી છે જે આપણા આદિભાઈની નાખે છે. મિત્રો હવે થોડી કમતી ધારે વિધી છે અને જો આપણા પિન્સુભાઈ ને દીપકભાઈ બી બેસી ગયા છે. આપણા આદિભાઈ ઊભા છે. તો હાલો જાવી હવે પાછું બીજી જગ્યાએ નાખવાના. આપણા પિન્સુભાઈ મોજમાં આવી ગયા. તો મિત્રો આપણા પિન્સુભાઈથી ઝેરનો પૂળો તૂટતો નહોતો. ગાંઠ મારેલી હતી. બહુ કોશિશ કરી ન તૂટ્યો. પછી છેલ્લે તૂટી ગયો. બહુ મહેનત કરવી પડી એના માટે ભાઈને. અને મિત્રો બધી ધાર પૂરી થઈ ગઈ. પછી તો આવડા બે ખેલ કરતા હતા દીપકભાઈ ને પિન્સુભાઈ બે. હવે આપણે જાવીશું પાદર બધા પા બેહવા. તો હાલો જાવી. તો મિત્રો વ્લોગમાં મજા આવી તો વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.